નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની અંદર એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 2 જાહેર ઉપયોગી સેવા અંગેના પત્ર વ્યવહાર વિશે જોઈતા હતા. આમ જોઈએ ને તો આ ચેપ્ટરની અંદર 3 વિભાગો પડી જાય છે. એક તો સરકારી સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર છે, બીજું છે જાહેર ઉપયોગી સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર અને સ્થાનિક સંસ્થા સાથેના પત્ર વ્યવહાર. એટલે આપણે આ ચેપ્ટરને 3 ભાગની અંદર ડિવાઈડ કરી દીધું છે કે આપણે ત્રણેયના પત્ર વ્યવહાર જે છે અલગ અલગ જોઈ રહ્યા છીએ. પરીક્ષામાં જે પણ પૂછાય એના અંતર્ગત આપણે ખૂબ સારી રીતે લખી શકીએ એટલા માટે દરેક પત્રની પ્રેક્ટિસ આપણે કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને અહીંયા એ જણાવવાનું કે પત્રો છે વાંચવાથી ક્યારે આવડતા નથી. તમે જેટલી એની શૈલી વિકસાવશો, એને લખવા માટેની તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમારી શૈલી જે છે એ લખાણ માટે મજબૂત થશે. એટલે ખાસ તમારે એ બાબતને યાદ રાખવાની છે કે તમારે પત્રો જે લખવાના છે એ પત્રને તમારે લખીને જ મોઢે કરવાના છે, અથવા તો તમે જેમ જેમ લખશો ને એમ તમારે એ પત્રો લખવાની ગ્રીપ આવતી જશે. અને અહીંયાથી જે બાબત તમને કહેવામાં આવે છે એ બાબતને તમારે ધ્યાને લેવાની છે. એટલે મોટા ભાગે પત્રોની અંદર કોઈ પ્રશ્ન તમારા રહેશે નહીં. અને આપણો જે 12મા ધોરણની અંદર 25 માર્કના પ્રશ્નો, આખા પત્રોનો જે વિભાગ આવે છે, વિભાગ F, એ તમે ખૂબ સારી રીતે ક્લિયર કરી શકશો. એમાં એક પણ માર્ક છે કપાય નહીં, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે પત્રોના માર્ક આપણે રોકડા મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પત્ર છે એ જોઈ ગયા હતા જાહેર ઉપયોગી સેવામાં, જેમાં છે અનિયમિત પાણી પુરવઠા અંગેનો, તો કે પાણી અનિયમિત મળે છે એના વિશેની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે જોવાનું છે આજે કે જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવતો પત્ર. હવે મિત્રો, માત્ર એવું ને એવું જ નથી કે તમે એને ફરિયાદ કરતા જ પત્ર લખી શકો છો, અથવા તમારે માહિતી મેળવતા કોઈ પત્ર લખી શકો છો, પરંતુ તમારે સાથે કોઈ એક વિભાગ છે કે જેણે બહુ સારું કામ કર્યું છે તો એને બિરદાવતા પત્રો જે છે એ પણ તમે લખી શકો છો. એટલે ખાસ તમારે આ બાબતની કાળજી લેવાની છે કે માત્ર ને માત્ર આપણે એવું વિચારીએ કે કોઈ ફરિયાદ કરતો પત્ર હોય કે કોઈ વસ્તુમાં અનિયમિતતા હોય તો પત્ર લખતા હોઈએ છીએ, અથવા તો પછી કોઈ કામમાં વિલંબ થયું છે કે જે કામ થવું જોઈએ એ મોડું થયું છે તો એના પત્રો લખીએ છીએ. તો માત્ર તમે એના પત્રો ન લખી શકો, ક્યારેક એની પ્રશંસા કરતા પણ પત્રો તમે લખી શકો છો. જેમાં આપણને અહીંયા સરનામું આપેલું છે પ્રાધ્યાપક રાહુલ દોમડિયા. આપણે સરનામું ક્યાં લખીએ છીએ? પ્રાધ્યાપક રાહુલ દોમડિયા, આ એનું નામ આપેલું છે. ત્યાર પછી આપણને સરનામું આપેલું છે 10 યુનિવર્સિટી ક્વાર્ટર્સ. 10 યુનિવર્સિટી ક્વાર્ટર્સ. અલ્પ વિરામ કરતા જવાનું છે. ત્યારબાદ આપેલું છે કચ્છ યુનિવર્સિટી. કચ્છ યુનિવર્સિટી અને ભુજ. આપણે એક જ લાઈનમાં સરનામું લખ્યું છે. ફરીને કહું છું, સરનામું લખતી વખતે ખાસ કાળજી રાખવાની છે. ભુજનું પિનકોડ છે 370001. પિનકોડ હંમેશા 6 આંકડાનો જોઈ, એટલે ખાસ યાદ રાખવાનું છે એ બાબતને પણ. હવે એક સ્પેસ મૂકીને લખવાનું છે 13મી જૂન. 13મી જૂન અને અલ્પ વિરામ કરી 2017. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સામેની સાઈડ આપણે લખવાનો છે ફોન નંબર. ફોન નંબરમાં ખાસ યાદ રાખજો, ફોન નંબર 02832 અથવા તો જે કાંઈ આપેલું હોય 284XXX, 6 આંકડા લખી દેવાના છે. ત્યારબાદ ઈમેલ
ઈમેલ આઈડીની અંદર આપણે આપણું ઈમેલ આઈડી નાખવાનું છે, જેની અંદર એને લખ્યું છે rahuldomadiya@gmail.com. rahuldomadiya@gmail.com. આ એનું ઈમેલ આઈડી થઈ ગયું. ત્યારબાદ આપણે જે ડેટ લખી છે એનાથી એક્ઝેક્ટ નીચે આપણે સરનામું જેને મોકલવાનું છે ચીફ હેલ્થ ઓફિસર શ્રી, એટલે અહીંયા લખવાનું છે ચીફ હેલ્થ ઓફિસર શ્રી. ચીફ હેલ્થ ઓફિસર શ્રી લખાઈ જાય એટલે પછી જેને ઉદ્દેશીને લખવાનું છે એનું નામ લખ્યું, એ અધિકારીનું નામ હવે લખવાનું છે જાહેર આરોગ્ય વિભાગ. જાહેર આરોગ્ય વિભાગ. પછી આપવાનું છે અલ્પવિરામ. ત્યારબાદ લખો ભુજ નગરપાલિકા. ભુજ નગરપાલિકા અલ્પવિરામ ભુજ. એનો પિનકોડ લખવાનો છે. ભુજનો આપણને આપેલો છે એટલે એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. જ્યારે તમે કોઈ ગામડામાંથી લખતા હોય એટલે ગામનો પિનકોડ અને એ જિલ્લાનો પિનકોડ અલગ અલગ આવે. જે આપણે આની અગાઉનું જે હતું પાણીના અનિયમિત પુરવઠા અંગેનો પત્ર લખ્યો ત્યારે આપણે જોયું હતું કે કુંભાસણ ગામ છે એનો પિનકોડ અલગ હતો, અને જ્યારે પાલનપુર પાણી પુરવઠા વિભાગને લખતા હતા ત્યારે એનો આખો વિભાગ છે અલગ પડી જાય છે. તો એ વખતે ગ્રામ્યની જ્યારે તમે વાત કરતા હોય ને તો પિનકોડ ફેરવવાનો, બાકી આ પિનકોડ છે એ બંને સરખા આવશે. ત્યારબાદ વિષય છે કે વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી. આપણે અહીંયા વિષય લખવાનો છે. એક વખત આપણે વિષય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી. વિદ્યાર્થી મિત્રો, આ આપણે અહીંયા લખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ તો આટલી વસ્તુ કોમન થઈ ગઈ છે. હવે તમને એ કેવી રીતે લખવું એ પણ સમજાઈ ગયું હશે. એક વખત તમે આ વસ્તુ તમારી નોટબુકમાં ઉતારી લો. પ્રાધ્યાપક રાહુલ દોમડિયા, 10 યુનિવર્સિટી ક્વાર્ટર્સ, કચ્છ યુનિવર્સિટી ભુજ, 37001. પછી આવશે 13મી જૂન 2017. સામેની સાઈડ એનો ફોન નંબર, એની નીચે એનો ઈમેલ આવશે. ત્યારબાદ ચીફ હેલ્થ ઓફિસર શ્રી, જેને ઉદ્દેશીને પત્ર લખાયેલો છે એ લખવાનું છે. ત્યારબાદ જાહેર આરોગ્ય વિભાગ નગરપાલિકા. ત્યારબાદ ભુજ નગરપાલિકા લખ્યા પછી નીચે લખવાનું છે ભુજ 37001. વિષય તો કે વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી વિશે પત્ર લખાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે હવે એનો જે મુખ્ય પાર્ટ છે એના તરફ આપણે જઈ રહ્યા છીએ, જેના અંતર્ગત આપણે હવે ક્યાંથી પત્ર શરૂ કરવાનો, પ્રશંસનીય કામગીરી કરતો પત્ર લખવાનો કેવી રીતે, એના વિશેની પણ ચર્ચાઓ કરવાના છીએ. હવે એની શરૂઆત કેવી રીતે કરવી આપણે? ઓલામાં તો ખબર હતી કે આ ધંધાકીય બાબત છે ને તમે આટલા સમયથી અમારી સાથે સંકળાયેલા છો અને આમ આટલા સમયથી આ વ્યવહાર કરીએ છીએ, પણ અહીંયા એવું થાય કે આપણે એની અરે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી. અહીંયા તો માત્ર એની પ્રશંસા કરવા માટે, એક સારી કામ કરી છે એટલે એને ઉત્સાહ જળવાઈ રહે એના માટે થઈ અને આપણે આ પત્ર લખી રહ્યા છીએ. ત્યારે આપણે ખાસ કરીને સંબોધન ક્યારથી ચાલુ કરીએ છીએ તો કે સાહેબ શ્રી, એટલે અહીંયા લખવું પડે
સાહેબ શ્રી. ત્યારબાદ આપણે લખવાનું આવશે કે ગ્લોબલ વોર્મિંગને કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ ગયું છે. આપણે શરૂઆત ત્યાંથી જ કરશું કે આરોગ્ય વિભાગે બહુ સારી કામગીરી કરી છે. એટલે આરોગ્ય વિભાગની કામગીરી એક તો શું હોય, પહેલાં વિચારી લેવાનું મગજમાં કે આરોગ્ય વિભાગ કામ શું કરે. તો કે આરોગ્ય વિભાગનું મુખ્ય કામ શું હોય છે, તો કે દવાઓનો છંટકાવ કરાવવો, પાણીની માટે જે ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવે છે, પછી આરોગ્ય વિભાગ હોય તો એ સ્વચ્છતા જાળવે છે, પછી ગટર જે ઉભરાતી હોય તો એને બંધ કરવાનું કામગીરી તો જો કે એ જાહેર સંસ્થાઓની અંદર આવતી હોય, પરંતુ આરોગ્ય વિભાગ છે એ કામગીરી કરતું હોય છે. રસ્તા ઉપર દવાઓનો છંટકાવ કરાવવો, ત્યારબાદ ખાણીપીણીની વસ્તુઓ બંધ કરાવી, પછી રેડિયોની અંદર જાહેરાત આપવી, ટીવીમાં જાહેરાતો આપવી. તો આ બધી બાબતો છે આરોગ્ય વિભાગની કામગીરીને દર્શાવે છે. હવે આવો પત્ર આપણે ધોરણ 12ની અંદર બોર્ડની અંદર પૂછાઈ શકે. શું કામ? તો કે કોરોના છે ને એ અત્યારે હમણાં હાલની અંદર એને માથું ઉંચક્યું છે. આપણને બધાને ખબર છે કે આની અંદર જો આપણા રક્ષક તરીકે કોઈ ઉભરી આવ્યું હોય તો એ કોણ છે? તો કે કોરોના વોરિયર્સ, જે સાચા અર્થમાં એક તો પોલીસ છે, એક આપણા સફાઈ કર્મીઓ છે કે જે આપણા આજુબાજુ સફાઈ રાખી રહ્યા છે, અને ત્રીજા છે ડૉક્ટર. ડૉક્ટર છે ને ત્યારે ભગવાનનું રૂપ લઈને આપણી સેવા કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ છે સતત ને સતત આપણી કાળજી રાખી રહી છે. તમને ખ્યાલ હોય તો ઘરે ઘરે દવાઓનું વિતરણ કરે છે, ઉકાળાનું વિતરણ કરે છે, હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરે છે. આંગણવાડી વર્કર જે છે એ લોકો દવા લઈને નીકળે છે, સતત એની ચકાસણી કરે છે. કોઈ વ્યક્તિને કોરોના હોય તો એને લગતા ટેસ્ટ કરવામાં આવે છે, સાથે એ લોકોનું ખ્યાલ રાખવાનું કાર્ય પણ કરવામાં. એટલે આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક ખૂબ સારી કામગીરી અત્યારે નિભાવી રહ્યું છે. એટલે આ પત્રને હું વધારે ઇમ્પોર્ટન્ટ આપું છું કે કોરોનાની કામગીરીની અંદર તમને કદાચ 12મા ધોરણમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે બોર્ડમાં કે કોરોનાની કામગીરીને ધ્યાનમાં લેતા અત્યારે જે કાંઈ આરોગ્ય વિભાગે અથવા પોલીસ વિભાગે કે નર્સે જે કાંઈ મેડિકલ વિભાગે જે કાંઈ સારી કામગીરી કરી છે એ બદલ તમે એની પ્રશંસા અથવા બિરદાવતો પત્ર લખો, તો ત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગનો મતલબ ન લઈ શકીએ, પરંતુ આપણે એવો અર્થ લઈ શકીએ કે સમગ્ર વિશ્વની અંદર અત્યારે હવામાનો અથવા તો વાતાવરણો છે બદલાઈ ગયા છે. અહીંયા આપણે લખવાનું છે ગ્લોબલ વોર્મિંગને કારણે કોરોના ગ્લોબલ વોર્મિંગને કારણે આવ્યો નથી. ખાસ યાદ રાખજો, કોરોના જે છે એક ચેપી રોગ છે અને એ વિશ્વના અમુક દેશો પાસેથી આપણને પ્રાપ્ત થયેલો છે. એટલે આપણે એવું લખી શકીએ કે રોગચાળો જે છે એ ઘણા બધા પ્રકારના હોય છે, જેમાં ચેપી રોગ અને બિનચેપી રોગ હોઈ શકે છે. જેમાં કોરોના વિશેની આપણે વાત કરીએ તો કે અત્યાર સુધીનો સદીનો સૌથી ભયંકર રોગ એટલે કોરોના, એવી ચર્ચા તમે કરી શકો છો. અહીં આપણે ગ્લોબલ વોર્મિંગને કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ ગયું છે. સમગ્ર વિશ્વનું ઋતુ ચક્ર બદલાઈ ગયું છે. ઋતુચક્ર બદલાઈ ગયું છે. ઋતુચક્ર એટલે સિઝન જે છે ને એ હવે બદલાઈ ગઈ છે. પહેલાંના જમાનામાં એવું હતું કે શિયાળો 4 મહિના, ઉનાળો 4 મહિના અને ચોમાસું 4 મહિના. અત્યારે શિયાળામાં વરસાદ પડે ને ઉનાળામાં વરસાદ પડે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, એટલે અથવા ડીપ ડિપ્રેશનને કારણે. એટલે અત્યારે બધી ઋતુઓ છે બદલાઈ ગઈ છે, સાથે અનિયમિત પણ થઈ ગયું છે. અને અનિયમિત પણ થઈ ગયું છે. આની અસર ભુજ શહેરના વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળી. આની અસર આપણા ગામમાં શું જોવા મળી એ આપણે લખવાની હોય તો કે આની અસર ભુજના ગામડાઓ અને શહેરમાં જોવા મળી.
અનિશ્ચિતતાની અસર પણ લખી શકો છો, અથવા તો ખાલી એની અસર ભુજના ગામડા અને શહેરમાં જો. તો તમે કોરોના વિશે લખતા હોય તો તમારે કોરોના વિશે એવું પણ લખી શકો છો કે જેની અસર વિશ્વના દરેક ખૂણે જોવા મળી. અને ખાસ કરીને ભારતની વાત કરીએ તો ભારતની અંદર પણ ઠેર ઠેર કેસમાં વધારો જોવા મળતો હતો, ઉત્તરોત્તર સંખ્યાઓ વધતી હતી. અને સાથે આપણે જોઈએ તો એની અસર આપણા અમરેલી શહેરની અંદર તો કે એના જિલ્લા અને ગામડાઓમાં જોવા મળી. સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે છે. સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે છે તો ક્યારેક કમોસમી વરસાદ પણ જોવા મળે છે. કમોસમી વરસાદ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે આને કારણે મિશ્ર વાતાવરણથી પાણીજન્ય અને જંતુઓથી ફેલાતા રોગનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે આપણી ભાષામાં લખીએ હવે, જેના કારણે ગરમી અને કમોસમી વરસાદ ભેગો થાય તો કેવી ઋતુ થાય? તો કે મિશ્ર ઋતુ થાય, એક ભેગી ઋતુ થાય. એટલે કે જેના કારણે મિશ્ર હવામાનથી અથવા મિશ્ર ઋતુઓથી પાણીજન્ય સાથે સાથે જંતુઓથી ફેલાતા રોગોનું પ્રમાણ વધ્યું. જંતુઓ એટલે વાયરસ જે બધા કહે છે જંતુઓમાં આવે. દરેક વાયરસ જે જંતુઓમાં આવે, સાથે મચ્છરથી થતા રોગ છે, એ બધા જે છે એ શેમાં આવશે? જંતુઓથી. અને પાણીજન્ય જેમાં બેક્ટેરિયા હોય અથવા પાણીથી ફૂડ પોઈઝનિંગ થતું હોય, કોલેરા થતો હોય, ઝાડા ઉલટી થવા, આ બધા છે પાણીજન્ય રોગ છે. એટલે જંતુઓથી થતા રોગોનું પ્રમાણ વધ્યું. હવે અહીંયા શું લખ્યું એને પહેલાં? તો કે ગ્લોબલ વોર્મિંગને કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાયું, સાથે અનિયમિત પણ થઈ ગયું. આની અસર ભુજના ગામડા અને શહેરમાં જોવા મળી, કારણ કે સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે તો ક્યારેક કમોસમી વરસાદ જોવા મળે છે. જેના કારણે મિશ્ર હવામાનથી પાણીજન્ય અને જંતુઓથી થતા રોગોનું પ્રમાણ વધ્યું અથવા તો એને માથું ઉચક્યું છે, જે જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. જે જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. ચાલો, આટલું થઈ ગયું. હવે આપણે લખવાનું છે કે છેલ્લા 15 દિવસમાં ભુજ નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે બતાવેલી કટિબદ્ધતા અને કામગીરીની ભુજ શહેરના એક નાગરિક તરીકે નોંધ લઈ આપશ્રીને અભિનંદન પાઠવું છું. છેલ્લા 15 દિવસમાં સમગ્ર ભુજમાં જાહેર આરોગ્ય એટલે કે ભુજમાં નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે દર્શાવેલી કટિબદ્ધતા અને
સમગ્ર ભુજની અંદર 15 દિવસમાં બતાવેલી કટિબદ્ધતા અને કામગીરીની ભુજના નાગરિક તરીકે અહીંયા ખાલી એણે એમ લખ્યું છે કે હું અભિનંદન પાઠવું છું. આપણે લખવું છે ભુજના નાગરિક તરીકે નગરજનો વતી, એટલે બધા લોકો વતી હું આપને અભિનંદન પાઠવું છું. અભિનંદન પાઠવું છું. ત્યારબાદ મુદ્દો આવશે કે જાહેર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી વર્તમાનપત્ર અને રેડિયોમાં આપવામાં આવેલી જાહેરાતો જાહેર સ્વાસ્થ્ય અંગે રેડિયો તથા વર્તમાન પત્રોમાં આપવામાં આવેલી જાહેરાતો પછી એણે બીજું શું કામ કર્યું છે એના પછી તો કે દવાઓનો છંટકાવ કરાવ્યો છે. ડીડીટી છાંટે છે રસ્તા ઉપર. તમને ખ્યાલ હશે સફેદ પાવડર તમે નીકળો ને ત્યારે જોવા મળે. જ્યારે રસ્તો આખો ક્લીન કરે અથવા સ્વચ્છતા થઈ ગઈ હોય, જ્યારે એ કચરો દૂર કરવામાં આવે પછી એની ઉપર ડીડીટી છાંટવામાં આવે, એટલે કે એમાં કોઈ જીવજંતુઓ કે ન થાય, એટલે કે દવાઓનો છંટકાવ સાથે જ પાણીના શુદ્ધિકરણ માટે ગોળીનું વિતરણ, પાણીના શુદ્ધિકરણ માટે દવાઓનું વિતરણ, ત્યારબાદ આપણે વાત કરીએ તો બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુ ઉપર પ્રતિબંધ, બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુ પર પ્રતિબંધ. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ કેટલી વસ્તુની એણે કામગીરી કરી છે ને એના વિશેની ચર્ચા કરી કે ભુજ નગરપાલિકા છે ને જાહેર આરોગ્ય ક્ષેત્રે કેટલું કામ કર્યું. તો કે એક તો આપણે નગરજન તરીકે એની નોંધ લઈએ છીએ, સાથે સાથે એ પણ એણે વસ્તુ કીધી છે કે નગરજનો વતી તો એને અભિનંદન પાઠવે છે, પણ જાહેર સ્વાસ્થ્ય અંગે એણે કયા પગલાં લીધા કે જેની કામગીરીને બિરદાવે છે. તો કે છેલ્લા 15 દિવસમાં રેડિયો અને વર્તમાનપત્રોમાં આપવામાં આવતી માહિતી, દવાઓનો છંટકાવ, પાણીના શુદ્ધિકરણ માટે દવાઓનું વિતરણ, એટલે કે ક્લોરીનની જે ગોળીઓનું વિતરણ આપણે પણ ઘણી વખત કરવામાં આવે છે. ત્યારબાદ બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુ ઉપર પ્રતિબંધ, કે જેમ કે તમને ખ્યાલ હશે તો તમે ન્યૂઝ અથવા જ્યારે ન્યૂઝ વાંચતા હોય અથવા ટીવી જોતા હોય તો એના સમાચારની અંદર દર્શાવે છે કે આજે બિન આરોગ્યપ્રદ વસ્તુ ઉપર દરોડો પડ્યો, અથવા તો જે ફેમસ વ્યક્તિઓ હોય કે જેની હોટલ છે એની અંદર દરોડો પાડવામાં આવે, અથવા તો જે પાણીપુરીની લારીઓ છે અથવા ખાણીપીણીની લારી છે એના ઉપર જે વસ્તુ ન ખાવા લાયક હોય એવી વસ્તુઓનો નાશ કરે છે, જે આરોગ્ય વિભાગના અંતર્ગત આવે છે. ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે વાસી હોય છે, અથવા તો જેને લાંબા સમય સુધી પડી રાખવામાં આવે અને પછી જો એનો ઉપયોગ વાનગી બનાવવામાં કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકોનું આરોગ્ય જોખમાય છે. એટલા માટે થઈ અને આ ખાણીપીણીની વસ્તુ ઉપર પ્રતિબંધ જે છે એ મૂક્યો. એ વસ્તુ છે એ સરાહનીય છે. અને સ્વચ્છતાના કડક આગ્રહને કારણે સ્વચ્છતાના કડક આગ્રહને કારણે શું થાય છે
તો કે રોગચાળો ખૂબ ટૂંકા સમયમાં નિયંત્રણમાં આવ્યો અને આગળ વધતો અટકી ગયો. ખૂબ ટૂંકા ગાળાના સમયમાં નિયંત્રણમાં આવ્યો એટલે કંટ્રોલમાં આવ્યો તથા આગળ વધતો અટકી ગયો. હવે આપણે એને શું આગળ કહેવાનું છે તો કે ભુજ નગરપાલિકા જાહેર વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી જનતા આપના વતી હું બિરદાવું છું અને સહકારની ખાતરી આપું છું. અહીંયા એણે શું કીધું છે કે આપની કામગીરીને એવું જરૂર નથી કે પુસ્તકમાં આપેલું રીતે લખો, તમે તમારી રીતે પણ લખી શકો છો કે આપની કામગીરીને હું જાહેર જનતા વતી બિરદાવું છું તથા સહકારની અપેક્ષાની ખાતરી આપું છું. સહકારની અપેક્ષાની ખાતરી આપું છું. અહીંયા કામગીરીને બિરદાવે છે. આપણને શું કીધું તો અહીંયા કે બિરદાવતો પત્ર લખવાનો છે, એટલે છેલ્લે આવી ગયું કે જાહેર જનતા વતી આપની કામગીરીને હું બિરદાવું છું અને સાથે સાથે સહકારની ખાતરી આપું છું. ભવિષ્યમાં પણ આપશ્રી આ રીતે અગમચેતીના પગલાં લઈ અગમચેતીના પગલાં એટલે અગાઉથી પગલાં લઈને દૂરદર્શિતા દાખવી એટલે કે લાંબા ગાળાનો વિચાર કરીને, દૂરદર્શિતા એટલે લાંબા ગાળાનો વિચાર કરીને, દૂરદર્શિતા દાખવી એટલે વિચારવું, લાંબા ગાળાનું વિચારી કાર્યરત રહેશો એવો એક જાગૃત નાગરિક તરીકે મને પૂરો વિશ્વાસ છે. કાર્યરત રહેશો તેવો જાગૃત નાગરિક તરીકે મને પૂરો વિશ્વાસ છે. આને શું લખ્યું અહીંયા છેલ્લે તો કે જાહેર જનતા વતી આ કાર્યગીરીને હું બિરદાવું છું, સહકારની અપેક્ષાની ખાતરી આપું છું, ભવિષ્યમાં આપશ્રી અગમચેતીના પગલાં લઈ દૂરદર્શિતા દાખવી અને કાર્યરત રહેશો એવો જાગૃત નાગરિક તરીકે મને પૂરો વિશ્વાસ છે. છેલ્લે લખ્યું છે આપનો વિશ્વાસુ આર દોમડિયા. આપનો વિશ્વાસુ આર ડોમડિયા. અહીંયા નામ લખી નાખવાનું. શું આપ્યું તું આપણને નામ? રાહુલ દોમડિયા. અહીંયા લખી નાખવાનું આર દોમડિયા. અને અહીંયા આ પત્ર પૂરો થાય એટલે નીચેથી આનું પત્ર છે બાંધી અને આ કામગીરી પૂરી કરવાની છે. પહેલાં તમે લખી લ્યો, પછી આખી બાબત જે પત્રની છે ફરી પાછી તમને સમજાવું કે એણે કેવી રીતે લખ્યું. તો કે સાહેબ શ્રી ગ્લોબલ વોર્મિંગને કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર છે બદલાઈ ગયું છે, અનિયમિત પણ થઈ ગયું છે. આની અસર ભુજના ગામડા અને શહેરમાં જોવા મળી. સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે તો ક્યારેક કમોસમી વરસાદ જોવા મળે છે, જેને કારણે મિશ્ર હવામાનથી પાણીજન્ય અને જંતુઓથી થતા રોગોનું પ્રમાણ વધ્યું છે, જે જાહેર આરોગ્ય માટે ખૂબ ગંભીર બાબત ગણી શકાય. છેલ્લા 15 દિવસમાં સમગ્ર ભુજમાં નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે દર્શાવેલી કટિબદ્ધતા
એટલે કે સમય અનુસાર એને એની ફરજ સમજીને જે કાર્ય કર્યું છે અને કામગીરીની ભુજના નાગરિક તરીકે નગરજનો વતી હું આપને અભિનંદન પાઠવું છું. જાહેર આરોગ્ય અને સ્વાસ્થ્ય અંગે રેડિયો તથા વર્તમાનપત્રોમાં આપવામાં આવેલી જાહેરાતો, દવાઓનો છંટકાવ, પાણીના શુદ્ધિકરણ માટે દવાઓનું વિતરણ, બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુ પર પ્રતિબંધ અને સ્વચ્છતાના કડક આગ્રહને કારણે ખૂબ જ ટૂંકા ગાળાના સમયમાં નિયંત્રણમાં રોગચાળો આવી ગયો છે તથા આગળ વધતો અટકી ગયો છે. આને કારણે આપની કામગીરીને હું જાહેર જનતા વતી બિરદાવું છું તથા સહકારની અપેક્ષાની ખાતરી આપું છું. ભવિષ્યમાં પણ આપ શ્રી અગમચેતીના પગલાં લઈ દૂરદર્શિતા દાખવીને કાર્યરત રહેશો એવો મને જાગૃત નાગરિક તરીકે પૂરો વિશ્વાસ છે. પહેલાં તો એણે શરૂઆત કર્યા પછી ધીરે ધીરે એ પોતાની બાબત ઉપર આવે છે. એ બાબત ઉપરથી પછી એ જે વિભાગ છે એને કેવી કામગીરી, આપણને કદાચ કોરોનાનું પૂછાય તો કોરોનામાં પોલીસ વિભાગે શું કામગીરી કરી, જો પોલીસને બિરદાવતો પત્ર લખવાનો હોય તો એના વિશે તમે લખી શકો કે એણે ખડે પગે જે મહેનત કરી છે, 24 કલાકે આપણી રક્ષા માટે તૈનાત રહ્યા છે, એના વિશેની ચર્ચા કરી શકો. નર્સને જો શુભેચ્છા પાઠવતો પત્ર અથવા ડૉક્ટરને શુભેચ્છા પાઠવતો પત્ર હોય તો એમાં પણ તમે લખી શકો છો, કારણ કે ડૉક્ટર એ ભગવાનનું રૂપ છે. સાથે જ એ બધી બાબત ઉપર તમે ચર્ચા કરી શકો છો. આરોગ્ય માટે એણે કેટલા પગલાં લીધા, કેટલા દિવસ સુધી પોતે પોતાના ઘર બહારથી દૂર રહ્યા, એની ચર્ચાઓ તમે કરી શકો. સાથે જો વાત કરવામાં આવે તો સફાઈ કર્મચારીઓની પણ વાત કરી શકો છો. એટલે આ બધી બાબતો જે છે એ તમારે પત્રો લખવામાં ધ્યાન રાખવાની. ત્યારબાદ આપણી જે કામગીરી છે એને જાહેર જનતા વતી બિરદાવું છું અને સહકારની અપેક્ષા રાખું છું. સાથે જ ભવિષ્યમાં પણ આપ આવી રીતે અગમચેતીના પગલાં લઈ અને દૂરદર્શિતા દાખવશો એવી આપણને આપણો વિશ્વાસ છે. આપનો વિશ્વાસ કરી અને આપણે આ પત્રને ટૂંકાવવાનો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજના હોમવર્કની જો ચર્ચા કરીએ હવે આપણે આજના હોમવર્કની ચર્ચા કરીશું. હોમવર્કની જો ચર્ચા કરવામાં આવે તો તમારે એક પત્ર છે એ જાહેર આરોગ્ય વિભાગે કોરોનાની મહામારીમાં કરેલી તમારા શહેરમાં કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવતો પત્ર લખો. પહેલાં તમારે જાહેર આરોગ્ય વિભાગે કોરોનાની મહામારીના તમારા શહેરની અંદર શું કામગીરી કરી છે એના અંગેનો પત્ર તમારે લખવાનો છે. સાથે સાથે એક બીજો પત્ર પણ તમારે લખવાનો છે જે તમારા પુસ્તકની અંદર આપેલો છે. એક વખત તમારે જાહેર જનતાના મેળાવડાના પ્રસંગમાં જાહેર જનતાના મેળાવડાના પ્રસંગોમાં મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવા મેળવવાનો પત્ર.
અને ત્રીજો પત્ર તમારે લખવાનો છે, જેમાં શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતાનું ધ્યાન દોરતો પત્ર. શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગે ધ્યાન દોરતો પત્ર. વિદ્યાર્થી મિત્રો, આ 3 પત્રો તમારે લખવાના છે. 2 તો તમારા પુસ્તકની અંદર આપેલા છે. આ સિવાય મેં તમને જે મટીરિયલ મોકલાવેલું છે, મટીરિયલની અંદર પણ આ પ્રકારના પત્રો આપેલા છે, એટલે તમે એનો પણ અભ્યાસ તમારે કરવાનો છે. સાથે જો ચર્ચા કરું તો જાહેર વિભાગ આ કોરોનાની વસ્તુ છે, એ પત્ર જ્યારે હું તમને સમજાવતી હતી ત્યારે મેં કોરોનાની ચર્ચા કરેલી છે. તમારે તમારી મૌલિક ભાષાની અંદર વ્યવસ્થિત રીતે પત્ર લખવાના છે. આપણે જાહેર વિભાગના ટોટલ 2 પત્રો જોઈ ગયા છીએ. એના સિવાયના 2 પત્ર છે એ તમારે તમારા નોટબુકની અંદર તમારા પુસ્તકમાંથી લખવાના છે, કારણ કે આ જ રીતના પત્રો પૂછાય છે. અને આ પત્રોના વિશિષ્ટ જે વિશેષ છે તમારા પુસ્તકની અંદર નથી, જે તમારી નવનીતની અંદર નથી, એ મેં તમને મટીરિયલની અંદર મોકલેલું છે. એટલે એ પત્રનો સંદર્ભ પણ તમે લઈ શકો છો, એના વિશે પણ તમે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ તમારે આ 2 પત્ર લખવાના છે, અને એક પત્ર કોરોનાની મહામારીનો છે, તમારી મૌલિક રીતે લખવાનો છે. જે વસ્તુની હિન્ટ મેં તમને તમારું જ્યારે આના અગાઉનો પત્ર આપણે જોઈ રહ્યા હતા ત્યારે આ પત્રની સાથે સાથે આની હિન્ટ હું તમને આપતી ગઈ છું. કેવી રીતે પત્ર લખવો એની પણ મેં તમને ચર્ચા કરી છે. એટલે આખો વિડીયો જોઈ અને તમારે હવે આ ઉપરથી 1, 2 અને 3 પત્રો જે છે તમારી રીતે તમારે લખવાના છે. આ તમારું હોમવર્ક છે. અને વિદ્યાર્થી મિત્રો, ફરીને કહું છું કે પત્રો છે એ વાંચવાથી આવડતા નથી, એની પ્રેક્ટિસ કરવી પડે છે, અને લખાણ સુધારવું પડે છે. જ્યારે તમે પત્રો જોવો ત્યારે તમને ખૂબ સહેલું લાગે કે આ પત્રો તો ખૂબ સહેલા છે, આપણને આવડે જ ને હવે. પરંતુ જ્યારે લખવા બેસીએ છીએ ત્યારે શબ્દો જડતા નથી. એટલે ખાસ કરીને જ્યારે તમે આ પત્રોની પ્રેક્ટિસ કરશો તો જ આ પત્રો છે તમને સારી રીતે તમે એને લખી શકશો. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.